सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच यामिमां पुष्पितां वाचं प्रवदन्त्य विपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः। कामात्मानस्वर्गपरा जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तया परितचेतसां व्यवसायात्मिका बुद्धिः समादौ न विधीयते। त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वः
સમત્વં યોગ ઉચ્યતે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કર્મ કરવાની કળા જીવને બતાવી રહ્યા છે, જેના અનુસંધાનમાં ચાર સૂત્ર ભગવાને દર્શાવ્યા. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂઃ માતે સંગોસ્ત્વ કર્મણી. આમાં આપણે જોયેલું હતું કે જે ત્રણ બાબત છે એ સરળ છે, જેને આસાનીથી સમજી શકાય, જોઈ શકાય. કર્મણ્યેવાધિકારસ્તે હું સમજી શકું, મા ફલેષુ કદાચન એ પણ સમજી શકું, અકર્મમાં સંગ ન થાઓ એ પણ હું સમજી શકું. પરંતુ ભગવાન જ્યારે કહેશે કે કર્મફળનો હેતુ તું ન બન, તો એ કોઈ આસાન વાત નથી. કર્મ કરવા અને કર્મફળથી ન લીપાવું, કર્મફળ મારા માટે બંધન ઊભા ન કરે એ રીતે કર્મ કરવા એ કોઈ સામાન્ય બાબત નથી. એટલા માટે જ એના સંદર્ભમાં આપણે ઘણો વિસ્તારથી વિચાર કરવો પડે કે કેવી રીતે કર્મ કરીએ અને છતાં પણ કર્મફળ મારા માટે બંધન ઊભું ન કરે, સંસાર દ્રઢ ન કરે. તો એના સંદર્ભમાં આપણે વિચાર કરતા હતા કે કર્મયોગ એટલે શું છે. તો કે હું જે કર્મ કરું છું એ કર્મના પ્રત્યેક પાસામાં, કર્મની પ્રત્યેક ક્ષણમાં હું ભગવાનને જોડતો જઉં. કર્મયોગ એટલે એક ચોક્કસ પ્રકારની સમજદારી સાથે ઈશ્વરને મારા જીવનમાં સ્થાન આપવાની એક કળા છે કે જેના થકી હું વધારે ને વધારે ઈશ્વરની સાથે સંબંધ રહું છું. અને ઈશ્વરના સ્વીકાર વગર, જીવનમાં ઈશ્વરને સ્થાન આપ્યા વગર કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ કર્મયોગી બની શકતી નથી. એટલા માટે જ ઘણા બધા સેવા કરનારા પણ કહેતા હોય છે કે ઈશ્વર વિશ્વર તો બધું ઠીક, અમે તો શું કરીએ છીએ, બસ કામ કરીએ છીએ, બીજાના માટે કંઈક કરીએ છીએ, ઉપકાર કરીએ છીએ. કરે છે બહુ સરસ છે, પરંતુ એ જ કાર્ય જો સમજદારી સાથે કરવામાં આવે, કર્મયોગ ભાવનાની સમજદારી સાથે, ઈશ્વરના સ્વીકાર સાથે કરવામાં આવે, તો એ કર્મ અનેક ગણું દીપી ઉઠે. એના પોતાના માટે, સમાજને માટે એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જે સેવા કરવી હોય, સમાજને માટે કંઈ પણ કર્મ કરવું હોય, તો એના માટે આજે સમજદારી જે છે એ અત્યંત ઉપયોગી છે. ભગવાન બતાવે છે કે કેવી રીતે કર્મ કરવું અને છતાં પણ કર્મ ફળથી લેપાવું નહીં. તો એ ઈશ્વર સાથેના સંબંધથી, ઈશ્વરના વિષયની યોગ્ય સમજદારીથી એ બધું સંભવ બને છે. ગઈ વખતે આપણે વિચાર કરતા હતા કે કર્મ કરતી વખતે મનુષ્ય ચિંતાથી ગ્રસ્ત રહેશે, ફળ માટેની જીદ દુરાગ્રહોથી ગ્રસ્ત રહેશે, અને ફળ પ્રાપ્ત થયા પછી એના માટે એને આસક્તિ હંમેશા બની રહેશે કે આ મારાથી દૂર થવું જોઈએ નહીં. તો એના અનુસંધાનમાં બે બાબત વિશે આપણે વિચાર કરેલો હતો. કેવી રીતે ચિંતા અહંકારથી મુક્ત રહેવું, કેવી રીતે જીદ દુરાગ્રહમાંથી મુક્ત થવું. તો કર્મ કરતી વખતે ઈશ્વર અર્પણ ભાવના અને જે ફળ પ્રાપ્ત થાય છે ત્યારે પ્રસાદ બુદ્ધિ. આ હું જે કંઈ પણ કરું છું ઈશ્વર કૃપાથી જ કરું છું, એ પ્રમાણે ફરી ફરીને જોતા રહેવું, એ જ વાસ્તવમાં કર્મનું અર્પણ છે. કર્મ કરતી વખતે હું પોતે અહંકાર ધારણ ન કરું, તો એ જ ઈશ્વરાર્પણ કર્મ છે. અને સાથે સાથે જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય છે એમાં હું પ્રસાદ બુદ્ધિ રાખું. પ્રસાદ બુદ્ધિનો અર્થ કે જ્યાં મારો કોઈ દુરાગ્રહ નથી. પ્રસાદ બુદ્ધિનો અર્થ વસ્તુ શું મળી એના ઉપર નજર નથી, પરંતુ ક્યાંથી આવી છે, કોણે આપી છે, ઈશ્વર તરફથી આવેલું છે એ જ જોવામાં આવે છે.
તો એ જ સાચો કર્મયોગી છે કે જે વસ્તુ પર ધ્યાન રાખતો નથી, પ્રભુ પાસેથી આવ્યું છે એ જ એના માટે મહત્વનું બની જાય છે. તો ફળ ગ્રહણ કરતી વખતે પ્રસાદ બુદ્ધિ રાખવાથી ફળ માટેની જીદ, દુરાગ્રહ, રાગ, દ્વેષ આ બધાથી મનુષ્ય બચી શકે છે. ત્યાર પછી ત્રીજું આપણે જોવાનું બાકી હતું કે કંઈ પણ જીવનમાં ફળ પ્રાપ્ત થયા પછી ફરી એના માટેનો દુરાગ્રહ બની રહેશે કે આ હંમેશા મારી પાસે જ રહેવું જોઈએ, એના માટે આસક્તિ બની રહેશે. એમાંથી મુક્ત થવાનો ઉપાય શું? એમાંથી મુક્ત થવાનો ઉપાય એ જ છે કે મારે ફરી ફરીને મારા મનને એ યાદ અપાવવું રહ્યું કે આ સૃષ્ટિમાં જે કંઈ પણ છે એનો અંતે માલિક કોણ છે? પરમાત્મા છે. મારી પાસે કંઈ અત્યારે છે તો હું એનો ટ્રસ્ટી માત્ર બની રહું. ટ્રસ્ટી અને એનો રક્ષક, એનું ધ્યાન રાખનાર, એને સંભાળનાર હું બની રહું, પરંતુ એના ઉપર મારી માલિકી હું ન સ્થાપું. એને ટ્રસ્ટી શા માટે કહેવામાં આવે છે? કારણ કે એવો વિશ્વાસુ વ્યક્તિ છે કે જે સંપત્તિની જાળવણી કરશે પરંતુ પોતાનો અધિકાર એના ઉપર નહીં સ્થાપે, એટલા માટે તો એને ટ્રસ્ટી કહેવામાં આવે છે. તો દરેક સંપત્તિ આ સૃષ્ટિમાં જે કંઈ પણ છે એ કણે કણના માલિક એક પરમેશ્વર જ છે. મારી પાસે કંઈ પણ છે તો એ શેના માટે છે? તો કે હું એનો રક્ષક માત્ર છું, સંભાળનાર માત્ર છું. પ્રભુએ આટલું મને આપ્યું છે શેના માટે? સંભાળવા માટે. અને જ્યારે આપણને એવું લાગે કે આ ટ્રસ્ટી બરાબર નથી, કંઈક ગડબડ કરે એમ છે, તો તરત જ શું કરવામાં આવે? ટ્રસ્ટીને હટાવી દેવામાં આવે. તો એ વિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. આપણે કોઈ બેંકમાં પૈસા મૂક્યા હોય અને સમાચાર મળે કે ફડચામાં જવાની છે, તો શું કરીએ? લાઈન લગાવીને ગમે તે રીતે ત્યાંથી પૈસા આપણે હટાવી દઈએ અને ફરી પાછી બીજી બેંકમાં મૂકી દઈએ છીએ. તો મારી પાસે કંઈ હોય અને જો એ જતું રહે તો મારે પણ શું વિચાર કરવાનો હોય? ભગવાનને એટલો વિશ્વાસ નહીં રહ્યો અને એટલા માટે એમણે મારી પાસેથી લઈને ક્યાં મૂકી દીધું? બીજા પાસે મૂકી દીધું. તો આ બેંકમાંથી હટાવીને ક્યાં રાખી દીધું? બીજી બેંકમાં મૂકી દીધું જ્યાં એને વિશ્વાસ છે. તો જે કંઈ પણ સૃષ્ટિમાં છે ત્યાં મારે દ્રઢ નિશ્ચય રાખવો રહ્યો, ફરી ફરી મનને એ બતાવવું રહ્યું કે આમાંનું કંઈ તારી માલિકીનું નથી. અને જાણીએ છીએ મૃત્યુકાલે જે છે તે બધું જ છોડીને જવાનું થાય છે. જો માલિકી હોત અને ચાલતું હોત તો કંઈક તો સાથે લઈ જાત ને, પરંતુ એમાંનું કંઈ સાથે લઈ જઈ શકાતું નથી, કારણ કે આ બધું કોનું છે? તો કે પરમાત્માનું જ છે. તમે કોઈ ઘર ભાડે રાખ્યું હોય અને એ ઘર તમને ફર્નિચર સાથે ભાડે આપ્યું હોય અને ફરી તમે ખાલી કરો ત્યારે બધું ફર્નિચર ભેગું કરીને લો તો એ તો ચાલવાનું નથી, કારણ કે એની માલિકી કોની છે? જે માલિક હતો એની જ છે. એણે તેમને ફર્નિચર વાપરવા આપ્યું હતું ભાડે રાખ્યું ત્યારે. ખાલી કરો ત્યારે ફર્નિચર બધું ભેગું કરીને ટ્રકમાં ભરીને લઈ જાઓ તો એ તો નહીં જ ચાલે, કારણ કે માલિકી એની છે. માટે ખાલી કરો ઘર ત્યારે શું કરવું પડે? એ બધું છોડીને જ જવું પડે. એવી જ રીતે જીવ જ્યારે આ દુનિયા જે જગત જે છે એ ઘર છોડીને જ્યારે જાય ત્યારે એને શું કરવું પડે છે? બધું જ્યાં છે ત્યાં છોડીને જ જવું પડે છે. એમાંથી એ કંઈ ભેગું લઈ જઈ શકતો નથી. એ જ શું બતાવે છે કે માલિક કોણ છે? એક પરમાત્મા જ એના માલિક છે. જીવ એની સાથે આ જગતની કોઈ વસ્તુ સાથે લઈ જઈ શકતો નથી, બલ્કિ આ સ્થૂલ શરીર પણ એને છોડી દેવાનું રહે છે. તો ત્યાં સુધી એની માલિકી નથી. આ સત્યને ફરી ફરીને જો જોવામાં આવે તો જગતની કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં થાય. એ આસક્તિ ત્યારે જ થાય છે જ્યારે હું એનો માલિક બની બેસું છું. આ મારું છે ને મારી પાસે જ રહેવું જોઈએ. બલ્કિ ફરી ફરીને એ યાદ અપાવીએ કે પ્રભુ આ જગતમાં તું જ છે અને જે કંઈ પણ છે એ બધું તારું જ છે. તો ફરી ફરીને ઈશ્વરને આ પ્રમાણે અર્પણ કરવામાં આવે, એ સત્યને ફરી ફરીને સમજવામાં આવે તો મન જે છે એ આસક્તિમાંથી મુક્ત થાય છે. એટલું જ નહીં, મારા મનમાં જે સંકુચિતતા જે છે એમાંથી પણ હું મુક્ત થઉં છું, કારણ કે જ્યારે મને આ સત્ય સમજાય કે બધાનો માલિક તો એક જ પરમાત્મા જ છે, દાતા એક રામ, ભિખારી સારી દુનિયા,
દાતા માલિક જે છે તો એક પરમાત્મા જ છે. બાકી બધા તો કોણ છે? તો કે એને વાપરવા આપેલું છે માત્ર, એ ભાડે આપેલું માત્ર છે. જગત પણ ભાડે લીધેલું છે અને આ શરીર પણ કેવું છે? ભાડે લીધેલું જ છે. એટલા માટે જ ભજનમાં કહેવામાં આવે કે આ ભાડાનું મકાન છે. શરીર કેવું છે અને ભાડું શું ભર્યું છે? તો કે જે કંઈ પણ કર્મ છે, પુણ્ય ફળ એ ભાડા રૂપે આપેલા છે. તો આ જે સમસ્ત જગત, આ શરીર, જગતના સર્વ પદાર્થો, આ બધું જ ઈશ્વરની માલિકીનું છે, પરમેશ્વરની જ માલિકી છે અને બીજો કોઈ માલિક આ બ્રહ્માંડમાં છે નહીં. એક જ સર્વેશ્વર છે, એક જ પરમાત્મા પરમેશ્વર છે જેનું આ બધું છે. આ રીતે જો હું સમજું તો જ્યારે પણ મારી પાસે કંઈ આવશે તો મારી દ્રષ્ટિ શું હશે? પ્રભુએ આ મારી પાસે મોકલ્યું છે, મારે એને સાચવવાનું છે. અને જ્યારે મારી પાસેથી જતું રહેશે તો હું શું વિચારું? ઈશ્વર ઈચ્છા એનું છે, એને જ્યાં રાખવું હોય ત્યાં રાખે, એમાં મારે દુરાગ્રહ કરવાનો ન હોય. તો જીવન તો છે, જીવનમાં કંઈક પ્રાપ્ત થાય છે, કંઈક ચૂકાઈ જાય છે, કંઈક સંયોગ થાય છે, વિયોગ થાય છે. આ બધું તો જીવનમાં ચાલ્યા કરે છે. અને એ બધાની પાછળ કોની ઈચ્છા કાર્ય કરે છે? પ્રભુની ઈચ્છા જ કાર્ય કરે છે. આ રીતે જો હું જોતો થઉં તો બધા પ્રકારની આસક્તિ જે છે એમાંથી મારું મન મુક્ત થાય. તો આસક્તિમાંથી મુક્ત થવા માટેનો ઉપાય છે કે પોતાની માલિકી દૂર કરી બીજાની માલિકી સ્થાપવી. એને જ શાસ્ત્રમાં દાન કહેવામાં આવે છે. સ્વસ્વત્વ નિવૃત્તિ પૂર્વક પરસ્વત્વ આપાદનમ દાનમ. દાન એટલે શું? તો કે પોતાની માલિકી ત્યાગી અને બીજાની માલિકીનો સ્વીકાર કરવો, એને દાન કહેવામાં આવે છે. અને અહીંયા તો વાસ્તવમાં જોઈએ તો જેને હું પોતાની માલિકી કહું છું એ શું છે? ભ્રમ માત્ર છે. માલિકી તો કોની છે? ઈશ્વરની જ છે. અને બીજાની વસ્તુનું આપણે દાન કરી ના શકીએ. દાન કોનું કરવાનું હોય? પોતાની વસ્તુ હોય એનું દાન કરવાનું હોય. બીજાની વસ્તુ ચોરીને દાન કરીએ અથવા તો બીજા પાસે માંગીએ અને પછી દાન કરીએ તો એ વાસ્તવિક દાન નથી. પોતાની માલિકીનું હોય એનું દાન કરવાનું હોય. આ જગતમાં વાસ્તવમાં મારી માલિકીનું કંઈ નથી, એટલે ઈશ્વરને મારે દાન કરવાનું ન હોય, પરંતુ શું કરવાનું છે? તેરા તુજકો અર્પણ. આપણે કહીએ છીએ કે પ્રભુ હું તને દાન આપનારો કોણ? તું જ સર્વદાતા છે. આ તો જે કંઈ પણ છે જે તારું છે એ હું તને અર્પણ કરું છું. આપણે પુષ્પ ભગવાનને ચડાવીએ, ફૂલ કોણે ઉગાડ્યું? ભગવાનની કૃપાથી જ તો, એના જ નિયમોથી ઉગેલું છે. આપણે ભગવાનને એક લોટો જળ ચલાવીએ છીએ, બીલીપત્ર ચડાવીએ, એ બધું કોણે નિર્માણ કરેલું છે? પરમાત્માએ જ નિર્માણ કરેલું છે. અને છતાં પણ અંદર અંદરથી ક્યાંક અભિમાન બની જાય છે. આજે મેં શું કર્યું? તો કે 200 બીલીપત્ર ચડાવ્યા, આજે 1200 બીલીપત્ર ચડાવ્યા. કોને ચડાવ્યા? શિવજીને ચડાવ્યા. એ કોઈક અભિમાન અંદરથી આવી જાય છે. પણ જો સજાગ રહી અને જોઈએ તો એ બીલીપત્ર વૃક્ષ જે છે એ કોઈકે એમાં ત્યાં જમીનમાં વાવેલું છે, એમાંથી બીલીપત્ર ઉગેલા છે. એ ઉગ્યા પણ કોના નિયમથી? પરમાત્માના નિયમથી ઉગ્યા છે. ક્યાંક વૃક્ષ હશે, એમણે વરસાદ નાખ્યો એટલા માટે એ ઝાડ જે છે ફૂલ્યું ફાલ્યું છે. કોઈએ એની દેખરેખ કરી છે એટલા માટે આટલું મોટું ઝાડ થયું ને આટલા બીલીપત્ર મને મળેલા છે. એમાંય ફરી પાછું કોઈ વીણીને લાવે, કોઈ ધોઈને તૈયાર રાખે અને પછી આપણે શું કરીએ? શિવજીને પ્રદાન કરીએ છીએ. પણ એટલામાં પણ આપણને શું થાય છે? મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. આ મેં કર્યું થાય છે, એના પરિણામે જ બધી તકલીફ થાય છે. પૂજા કરીએ, જે કંઈ પણ કરીએ, ભગવાનને ભોગ લગાવીએ છીએ. ભોગ લગાવીએ છીએ, જે પણ અન્ન ઉત્પન્ન થયું, કેટલા લોકો એમાં લાગેલા છે. અને જે કંઈ પણ થયું એમાં ફરી પાછા ઈશ્વરના નિયમો જ કાર્ય કરે છે. એના થકી જ બધું થઈ રહેલું છે. એટલે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે અહીંયા બધું જે કંઈ પણ છે ઈશ્વરનું જ છે. એક ધૂળનો એક કણ, માટીનો એક કણ પણ મારો છે એવું કહેવા માટે કોઈ જીવને અધિકાર દેખાતો નથી. જે કંઈ પણ છે બધું કોનું છે? માત્ર ને માત્ર પ્રભુનું જ છે. અને આવી ભાવના સાથે જ પ્રભુને કહેવું જોઈએ કે તેરા તુજકો અર્પણ. નહીં તો તેરા તુજકો અર્પણ કહેતા જઈએ ને અંદરથી ફરી પાછા એવો કંઈક ભાવ આવતો રહે કે આ તો મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. કોઈ કે તેરા તુજકો અર્પણ સરસ ગાય અને પછી ફરી પાછું અભિમાન કરે, હું કેવું સરસ ગાઉં છું હે, તો એ ગાવાનું ફરી પાછું અભિમાન થઈ જાય. તો
અભિમાનને તો કંઈક ને કંઈક બાનું મળવું જોઈએ. આ કર્મયોગ જે છે એને છોડવા માટે છે, અહંકાર મમકારને છોડવા માટે છે, એને શિથિલ કરવા માટે છે. તો આસક્તિને દૂર કરવાને માટે આ મમત્વ એ જ તો આસક્તિ છે. એ મમત્વની નિવૃત્તિ કરવી. મારું છે એની જગ્યાએ શું જોવું? પ્રભુ તારું છે. ક્યાં સુધી? આ દેહ પણ તારો છે. આ દેહ થકી જે ઉત્પન્ન થયેલા સંતાન જે છે એ પણ આખરે કોના છે? પરમાત્માના જ છે. તો બધા ઉપર અધિકાર કોનો છે? માત્ર ને માત્ર ઈશ્વરનો છે. આવી રીતે ઈશ્વરની માલિક જોવામાં આવે તો જીવની જે આસક્તિ કે મમત્વ જે છે એ ધીમે ધીમે શિથિલ થતું જાય છે. તો આવી રીતે કર્મના દરેક પાસામાં પ્રભુને જોડવાથી ધીમે ધીમે મારા રાગ દ્વેષ જે છે એ શિથિલ થતા જાય છે. એક એક જે આ સમજદારી જે છે એ સમજદારી બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. કેટલે અંશે હું એ સમજદારી જીવનમાં જાળવી રાખું છું એના ઉપર આધાર છે. તો મને પરમાત્માથી દૂર રાખનાર, વિમુખ રાખનાર કોણ છે? મારા રાગ દ્વેષ જીદ દુરાગ્રહ ચિંતા અહંકાર આસક્તિ આ બધું જે છે એ મને હંમેશા દૂર રાખે છે. અને એ જ મારા સંસાર બંધનને રોજ 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 દ્રઢ કરતું જાય છે. કર્મયોગ શું કાર્ય કરે છે? આ બધી અશુદ્ધિઓને ધીમે ધીમે સાફ કરવાનું કાર્ય કરે છે. જ્યારે હું જોતા શીખું કે આ સૃષ્ટિમાં બધું જ ઈશ્વર ઈચ્છાથી થઈ રહેલું છે, એના નિયમોથી થઈ રહેલું છે, તો અનેક પ્રકારની મારી ચિંતા જે છે એમાંથી હું મુક્ત થઈ શકું છું. હું જાણી શકું છું ભવિતવ્યમ ભવતુ એવ. ઈશ્વર ઈચ્છા જે હશે એ જ થવાનું છે. યદ ભાવી ન તદભાવી ભાવી ચે ન તદન્યથા. જે થવાનું છે એ થવાનું જ છે અને જે નથી થવાનું તે નથી થવાનું. આ સત્ય જો મને સ્પષ્ટ થઈ જાય તો અનેક પ્રકારની ચિંતાઓથી હું મુક્ત રહી શકું. તો ચિંતામાંથી છોડાવવા માટે આ સત્યને સમજવું પડે. અહંકારમાંથી છૂટવાને માટે ફરી ફરી ઈશ્વરની જે વિરાટ જે એમનું સ્વરૂપ જે છે, એમની ઉદારતા એમની કૃપા એને ફરી ફરીને જોવામાં આવે તો હું અહંકારમાંથી મુક્ત થઈ શકું. અને સાથે સાથે જીવનમાં જે પણ ફળ પ્રાપ્ત થાય છે એમાં જો પ્રસાદ બુદ્ધિ હંમેશા રાખું તો મારા રાગ દ્વેષ પણ શિથિલ થતા જાય. મને આ જ જોઈએ, આ તો ના જ જોઈએ, આ ગમે આ ના ગમે, આ બધા ગમા અણગમાથી પણ આ કર્મયોગ જે છે એ મને છોડાવે છે. અને જ્યારે મને ખ્યાલ આવે કે આ બધું જ ઈશ્વરનું છે, પરમાત્મા જ માલિક છે, આપણે બધા એના સંતાન છીએ, એ જ મુખ્ય માલિક છે. અને આવી રીતે હું સમજું તો મારી પાસે જે કંઈ પણ છે એ મને વહેંચવાની વૃત્તિ થશે કે હું બધાને વહેંચીને હું ભોગવું. તેન ત્યક્તેન ભુંજીથાહ. આજે શ્રુતિ કહેશે એ ક્યારે સંભવ બને? જ્યારે હું જાણું કે વાસ્તવિક માલિક તો પરમાત્મા છે અને હું તો એનો માત્ર રખેવાળ છું, રક્ષક માત્ર છું, મને માત્ર આપેલું છે. અને વાસ્તવમાં જોઈએ તો રક્ષણ પણ હું શું કરવાનું? એણે મને આપ્યું છે અને એ હું માત્ર વાપરું છું, મને વાપરવા માટે આપેલું છે. તો આવી દ્રષ્ટિ રાખું તો મારી પાસે જે પણ છે એ મને વહેંચવાની ઈચ્છા થશે. આમ પણ જ્યારે પ્રસાદ બુદ્ધિ હોય, મારી પાસે પ્રસાદ આવે તો હંમેશા મને ભાવના શું રહેશે? હું બધાને વહેંચું. ક્યારેય પણ આપણને એવું નહીં થાય કે પ્રસાદ મળ્યો તો હું એકલો એકલો ખાઈ લઉં, કોઈને ખબર ના પડે. એવી ક્યારેય પણ વૃત્તિ નથી થતી. બલ્કિ પ્રસાદ જેટલો પણ છે એમાંથી વધારે ને વધારે બધાને વેચવાની ઈચ્છા થાય છે. એક તુલસી દલ હોય તો પણ એમાંથી 10 જણા લઈ શકે, જરા જરા કરી કરીને એને આપણે વહેંચીએ જ છીએ. તો પ્રસાદ બુદ્ધિ હોય ત્યાં હંમેશા વહેંચવાની વૃત્તિ થાય અને એના પરિણામે મારા અંતરની સંકુચિતતા જે છે એમાંથી હું મુક્ત થઉં છું. તો આ રીતે કર્મયોગ કે જે એક કર્મ પ્રત્યેની, કર્મફળ પ્રત્યેની એક સમજદારી છે, એ સમજદારી સાથે જ્યારે કર્મ કરવામાં આવે તો એનું આટલું મહાન ફળ મને પ્રાપ્ત થાય છે. અને એવી રીતે કર્મ કરવાથી જ
અહંકાર મમકારથી મુક્ત થવાના પરિણામે જ કર્મ ફળ જે છે એ ધીમે ધીમે મારા માટે બંધન ઊભા કરે, બલકી મારા રાગ દ્વેષ રૂપી જે બંધન જે છે એમાંથી મને મુક્ત કરવાનું સાધન બની જાય છે. તો કર્મયોગ મારા રાગ દ્વેષને શિથિલ કરવા માટેનો એક મહાન ઉપાય છે. અને એને જ ભગવાને અહીંયા દર્શાવ્યો. ભગવાન કહેશે, તારા અહંકાર મમકારને છોડીને તું કર્મ કરતા શીખીશ તો એ કર્મ તારા માટે કર્મફલ હેતુભૂત નહીં તું બની શકે, તારા માટે બંધન ઊભું કરનારા નહીં બને, બલકી એ તારા માટે સહાયક બની જશે. તો આ પ્રકારના કોઈક પ્રયોજનથી ભગવાન અહીંયા કહેશે, મા કર્મ ફલ હેતુર્ભૂ માતે સંગોસ્ત્વ કર્મણી. ભગવાને અહીંયા જે આ 4 સૂત્ર બતાવ્યા એને જ એક સાથે રાખી અને ભગવાન હવે આગળના શ્લોકમાં કહેશે કે કેવી રીતે કર્મ કરવા. આગળનો શ્લોક બધા સાથે બોલો. યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. ભગવાન આ 4 સૂત્રને એક સાથે રાખીને કહેશે, યોગસ્થ કુરુ કર્માણી. યોગમાં સ્થિત થઈ અને તું કર્મ કર. અને એ યોગમાં સ્થિત થવું એટલે જ જે આપણે વિચાર કર્યો કે કેવી રીતે કર્મ કરવા જેથી કરીને કર્મ બંધન ઊભા ન કરે, મુક્તિ માટે સહાયક બની જાય. તો એ યોગમાં સ્થિત થઈ કર્મ કરવા એનો અર્થ છે કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના, ફલ સ્વીકાર કરતી વખતે પ્રસાદ બુદ્ધિ, આવા પ્રકારના સમજદારી રૂપ યોગ સાથે તું કર્મ કર. તો ભગવાન અહીંયા એ પ્રમાણે આદેશ આપે છે, ઉપદેશ આપે છે. યોગસ્થ કુરુ કર્માણી. અત્યાર સુધી આપણે જે આ યોગનો કે કર્મયોગનો અર્થ જોયો, એક રીતે અર્થ જોયો કે જે અર્થ આપણને આપણા રોજબરોજના જીવનમાં સહાયભૂત થાય છે. કારણ કે અનેક કર્મ આપણે કરીએ છીએ અને એ કર્મને કેવી રીતે કરવા, કેવો અભિગમ રાખવો એ વિશે આપણે વિચાર કર્યો. આ જે વિચાર કર્યો એ કર્મયોગની એક અવસ્થા છે. આના કરતા પણ હજુ ઉચ્ચ કોટીનો કર્મયોગ જે કહેવામાં આવે છે અને એનું નિરૂપણ ભગવાન શંકરાચાર્યજી મહારાજ પોતાના ભાષ્યમાં કરે છે. અને ભગવાન ભાષ્યકારની પરીક્ષામાંથી પાસ થવું એટલે બહુ કઠિન હોય છે, એ સામાન્ય નથી હોતું. તો એ અર્થ શું બતાવે છે એનો પણ આપણે વિચાર કરીએ. અત્યાર સુધી આપણે અર્થ જોયો એ પણ કર્મયોગ જ છે. એ કર્મયોગની પ્રારંભિક અવસ્થા છે જેમાં આપણે શું કહ્યું, કર્મની અપેક્ષા રાખો પરંતુ જીદ ના રાખો, દુરાગ્રહ ન રાખો, એવી રીતે કહેવામાં આવ્યું. તો શરૂઆતમાં તો આવું જ કહેવું પડે ને, નહીં તો આ ગાડું આગળ ચાલે નહીં. સીધું કહી દે કે ભાઈ એમને તો કર્મ થતા હશે, કેવી રીતે કરીએ, ચાલો આ આપણા કામનું નથી, આપણાથી નહીં થાય. તો એવું ન થાય એટલા માટે પ્રારંભિક કર્મયોગ શરૂઆતમાં કેવા પ્રકારની દ્રષ્ટિ રાખી અને કર્મ કરવા એ આપણે જોયું. હવે એના કરતા પણ ઉચ્ચ કોટીનો જે કર્મયોગ જે છે એને ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા 2 થી 3 વાક્યમાં બતાવી દેશે. જેમાં શ્લોકમાં કહેવામાં આવ્યું, યોગસ્થ કુરુ કર્માણી. યોગમાં સ્થિત થઈ અને તું કર્મ કર. અને યોગ એટલે શું? ભગવાન કૃષ્ણ સ્વયં આ જ શ્લોકના 4થા પાદમાં બતાવી દેશે, સમત્વમ યોગ ઉચ્યતે. યોગ કોને કહેવાય છે? સમત્વ, એને જ યોગ કહેવામાં આવે છે. એનો અર્થ ચિત્તની સમતા, એ છે યોગ.
અને યોગમાં સ્થિત થવું અને કર્મ કરવા એનો અર્થ શું? સમાહિત ચિત્તવાળો થઈ અને કર્મ કર. ચિત્તમાં સમત્વ ધારણ કરી અને કર્મ કર. યોગસ્થ કુરુ કર્માણી એનો અર્થ થયો સમાહિત ચિત્તવાળો થઈ કર્મ કર. સમતામાં સ્થિત થઈ કર્મ કર. સમત્વ સ્થિતિમાં રહી કર્મ કર, આ એનો અર્થ છે. અને ભગવાન શંકરાચાર્યજી અહીંયા એક શબ્દ વધારાનો કહી દેશે કે છે યોગસ્થ સન કુરુ કર્માણી કેવલમ ઈશ્વરાર્થમ. તું કર્મ કર કેવી રીતે? તો કે કેવળ ને કેવળ ઈશ્વરને માટે. તો આખો અર્થ ભગવાન ભાષ્યકાર બતાવે છે, સમાહિત ચિત્તવાળો થઈ ઈશ્વરને અર્થે કર્મ કર. આટલા વાક્યનો અર્થ થયો યોગસ્થ કુરુ કર્માણી. સમાહિત ચિત્તવાળો થઈ અથવા તો સમતામાં સ્થિત થઈ, સમત્વ સ્થિત થઈ, સમત્વમાં સ્થિત થઈ અને તું ઈશ્વરાર્થે કર્મ કર. આ જ વાસ્તવિક કર્મયોગ છે. અહીંયા કેટલીક બાબતો વિચાર માગી લેશે. જ્યારે કહેવામાં આવ્યું કે ઈશ્વરાર્થે કર્મ કર, યોગસ્થ કુરુ કર્માણી એનો અર્થ શું કર્યો? બોલો. સમાહિત ચિત્તવાળો થઈ ઈશ્વરને અર્થે કર્મ કર. તો ઈશ્વરને અર્થે કર્મ કર એવું ભાષ્યકાર અહીંયા શા માટે લાવ્યા? આગળ તો ભગવાને એવું કંઈ કહ્યું નથી. ભગવાને તો શું કહ્યું? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ. અને ભગવાન ભાષ્યકાર અહીંયા શું કહે છે? ઈશ્વરાર્થે કર્મ કર. તો આપણે શરૂઆતમાં જોયેલું હતું કે ઈશ્વરને વચ્ચે લાવ્યા વગર કર્મ ક્યારેય પણ કર્મયોગ બનતા નથી. માટે ઈશ્વરને તો લાવવા જ પડે. બીજો પ્રશ્ન અહીંયા આપણને એ થાય, જ્યારે કીધું કે ઈશ્વરાર્થે કર્મ કર, તો આપણને પ્રશ્ન થાય કે શું ઈશ્વરને મારા કર્મની જરૂર છે? ઈશ્વરને માટે કર્મ કરે એવું જ્યારે કહેવામાં આવે છે, તો શું ઈશ્વરને મારા કર્મની જરૂર છે કે જેથી હું ઈશ્વરને માટે કર્મ કરું? પ્રશ્ન થાય ને આવો. ઈશ્વરાર્થે કર્મ કર એવું કીધું, એનો અર્થ શું? ઈશ્વરને શું મારા કર્મની જરૂર છે? આવો પ્રશ્ન આપણને સહજ રીતે જ થાય. કારણ કે જરૂર હોય તો જ એ ગ્રહણ કરશે, જરૂર નહીં હોય તો હું આપું તો પણ એ ગ્રહણ કરશે નહીં. તો આપણે કોઈને કંઈ આપીએ, એ લે તો આપણું આપ્યું સાર્થક થાય ને. એ ગ્રહણ જ ના કરે તો આપણું આપ્યું પણ સાર્થક થતું નથી. અને લે ક્યારે? તો કે એને કંઈક આવશ્યકતા હોય, જરૂર હોય. તો ઈશ્વરને અર્થે જ્યારે કર્મ કરવાના છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું ઈશ્વરને મારા કર્મની જરૂર છે? શું કહેશો તમે? ઈશ્વરને મારા કર્મની જરૂર છે. ગમે તે જવાબ આપો, સાચું ખોટું જે પડે છે. હવે કઈ પાસ નાપાસ નહીં થાય. હમણાં જ આપણે જોયું ને, કર્મફળની અપેક્ષા રાખ્યા વગર શું કરવાનું છે? કર્મ કરવાના છે. શાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો ઈશ્વરને જીવના કર્મની જરૂર છે. શેના માટે જરૂર છે? આ સૃષ્ટિનું નિર્માણ કરવાને માટે. આપણે શરૂઆતમાં જોયેલું હતું કે સમસ્ત જગતનું નિર્માણ શેના થકી થયેલું છે? જીવના કર્મફળ થકી. કારણ કે ઈશ્વર જે સૃષ્ટિનું નિર્માણ કરે છે એ સ્વતંત્ર રીતે કરતા નથી.
ઈશ્વર પોતાને ગમે એવી રીતે સૃષ્ટિનું નિર્માણ નથી કરતા. જો એવી રીતે કરતા હોય તો સ્વાભાવિક જ આપણને પ્રશ્ન થાય કે તો પછી ઈશ્વર શા માટે કોઈને શ્રીમંત બનાવે છે, કોઈને ગરીબ બનાવે છે, કોઈને સુંદર બનાવે છે, કોઈને અષ્ટાંગ વક્ર બનાવી દે છે, બધી રીતે વક્ર બનાવે છે, કોઈને સ્વામી બનાવે છે, કોઈને નોકર બનાવે છે, કોઈને સ્વસ્થ રાખે છે, કોઈને બીમાર રાખે છે. તો આવા બધા ભેદ જે છે આ સૃષ્ટિમાં, જો ઈશ્વર સ્વતંત્ર રીતે આવું કરતા હોય તો ઈશ્વરને શું દોષ લાગે? પક્ષપાતી હોવાપણાનો દોષ લાગે કે કોઈકને સારું આપે છે અને કોઈકને ખરાબ આપે છે. તો ઈશ્વર તો એવા ના હોય ને. એવા હોય તો ગમે આપણે એને ઈશ્વર પણ ના કહીએ. ઈશ્વરને ઈશ્વર શા માટે કહીએ છીએ? કારણ કે આપણને ખબર છે કે સંપૂર્ણપણે નિષ્પક્ષપાતી છે, એટલા માટે જ આપણે એને સ્વીકાર કરીએ છીએ. બાકી ભગવાન પણ જો રાગ દ્વેષ વાળા હોય તો આપણે કઈ ભગવાનને સ્વીકારીએ એવા નથી, જરાય ઓછા નથી. એને સ્વીકારીએ નહીં, પગે પણ ના લાગીએ. શું માનીએ? તું તો અમારા જેવો જ છે, શેનો ઈશ્વર કે? તો એવા ઈશ્વર કોઈને પણ માન્ય હોતા નથી કે જે રાગ દ્વેષથી યુક્ત છે. તો આ જે સૃષ્ટિમાં આ જે વિષમતા દેખાય છે એ શેના કારણે છે? વૈષ્ણવો કહેશે એ તો શું છે? ભગવાનની લીલા છે. અરે પણ ભગવાન કઈ આવી લીલા થોડી કરે? જીવોને દુઃખ આપે અને ભગવાનની લીલા? ભગવાનને કઈ બીજાના દુઃખ જોઈને કઈ એને સારું લાગે? જેમ નાના છોકરાઓ છે ને, ડેટકાને પકડે ને પછી પેલો ઉછળે ને, એને દુઃખ થતું હોય પણ એનાથી છોકરાઓને શું આનંદ આવે, હસે. તો ભગવાન કઈ આવી મજા કરનારા નથી કે જીવોને દુઃખ આપે, પીડા આપે અને પછી ભગવાનને શું થાય? મજા આવે. ભગવાન તો લીલા કરે, રમત છે. એવી રીતે ક્યારેય પણ હોઈ શકે નહીં. પરંતુ ઈશ્વર જ્યારે સૃષ્ટિ બનાવે છે, સ્વતંત્ર રીતે બનાવતા નથી, બલ્કિ સૃષ્ટિ બનાવતા પૂર્વે પરમાત્મા શું કરે છે? તો કે છે ઈક્ષણ કરે છે. તદેક્ષત. પરમાત્મા સૃષ્ટિ કરતા પૂર્વે શું કરે છે? તો કે ઈક્ષણ કરે છે. ઈક્ષણ યાને સૃષ્ટિ કરતા પૂર્વે એક માનસ દર્શન કરે છે. ઈક્ષણ યાને દર્શન કરવું. અને શું દર્શન કરે છે? તો કે જુએ છે કે જીવોના કેવા કેવા પ્રકારના કર્મ છે અને એ કર્મનો ઉપભોગ કરવાને માટે, કર્મ ફળને ભોગવવાને માટે કેવા પ્રકારની સૃષ્ટિ બનાવવી પડે કે જેથી જીવને એના કર્મનું ફળ મળે. એનો અર્થ શું થયો? ઈશ્વર સૃષ્ટિ કેવી બનાવે છે? જીવના કર્મને સાપેક્ષ રહીને, એના કર્મને સામે રાખીને પોતાને મન ફાવે એવી સૃષ્ટિ પરમાત્મા બનાવતા નથી, પરંતુ જીવોને એના કર્મનું ફળ મળી રહે એના માટે જેવા પ્રકારની સૃષ્ટિ આવશ્યક છે એવી સૃષ્ટિનું નિર્માણ પરમાત્મા કરે છે. એનો અર્થ શું થયો? સૃષ્ટિ નિર્માણને માટે ઈશ્વરને જીવના કર્મોની આવશ્યકતા છે, જરૂર છે. અને એ કર્મ થકી જ આ સૃષ્ટિનું નિર્માણ થાય છે. તો જે પણ પ્રલયકાલીન જે પણ જીવો બધા જે છે કે જે હવે ઉત્પન્ન થવાના છે ફરી સૃષ્ટિમાં, એને કેવા પ્રકારનું ફળ ક્યાં કેવી રીતે શું પ્રદાન કરવાનું છે એ બધો વિચાર કરી અને સૃષ્ટિનું નિર્માણ ઈશ્વર દ્વારા કરવામાં આવે છે. તો સ્વતંત્ર રીતે કરતા નથી. ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં નિશ્ચય આપ્યો છે કે વૈષમ્ય નિર્ગુણ્ય ન સાપેક્ષત્વાત. એમાં પરમાત્મામાં રાગ દ્વેષ આવતા નથી, પક્ષપાતી પણ આવતું નથી. શા માટે? કારણ કે એ કેવી સૃષ્ટિ કરે છે? જીવના કર્મને સામે રાખીને સૃષ્ટિ કરે છે. કર્મફળ પ્રદાન કરવાને અર્થે જ આ સૃષ્ટિનું નિર્માણ છે. માટે ઈશ્વરને સૃષ્ટિ નિર્માણને અર્થે જીવના કર્મની આવશ્યકતા છે, જેના થકી આ સૃષ્ટિ નિર્માણ થાય છે. હવે અહીંયા વિચાર કરીએ તો કર્મો પણ બે પ્રકારના હોય છે. એક તો કહેવામાં આવે છે સમષ્ટિ કર્મ અને બીજું કહેવામાં આવે છે વ્યષ્ટિ કર્મ. સમષ્ટિ કર્મનો અર્થ છે બધા જીવોના કેટલાક એવા સામાન્ય કર્મ કે જેના થકી સામાન્ય જગતનું નિર્માણ થાય છે.
જેવી રીતે જોઈએ તો આ જગતમાં સૂર્ય, ચંદ્ર, તારા, નદી, સાગર, વાયુ, જલ આ બધાનું જે નિર્માણ થયેલું છે, આ બધી સૃષ્ટિ થઈ એ શેના થકી થયેલી છે? તો કે સમષ્ટિ કર્મના પરિણામે. એટલા માટે જ એ સૃષ્ટિનો ઉપભોગ બધા જીવો સમાન રૂપે કરે છે, બધાને માટે અવેલેબલ છે. સૂર્યપ્રકાશ બધાને માટે છે, ચંદ્રપ્રકાશ છે, પૃથ્વી છે, જલ છે. તો આ બધાનું નિર્માણ પંચભૂત અને એના થકી બીજા જે કંઈ પણ પદાર્થો એનું નિર્માણ કેવી રીતે થયું છે? તો કે સમષ્ટિ કર્મથી થયેલું છે. બધા જ જીવોના કેટલાક એવા સામાન્ય કર્મ જે બધા ભેગા થઈ અને કોનું નિર્માણ કરે છે? આ સૃષ્ટિનું નિર્માણ કરે છે, આ બધા પદાર્થોનું નિર્માણ કરે છે. એટલું જ નહીં, આવા સમષ્ટિ કર્મ ક્યાંક ક્યાંક બધા જ જીવોના નહીં, પરંતુ કેટલાક સમૂહના હોય છે. કેટલાક સમૂહ જીવના સમૂહના સામાન્ય કર્મના આધારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આગ લાગવી, ભૂકંપ થવો આ બધું પણ શેના કારણે થાય છે? સમષ્ટિ કર્મના કારણે થાય છે. કે જેથી કરીને એ ત્યાં જે એટલા ભાગમાં જે રહેલા છે બધાને એ ભોગવવાનું છે, માટે એ પ્રમાણે થાય છે. એટલું જ નહીં, બીજા એક પ્રકારના કર્મ છે જેને કહેવામાં આવે છે વ્યષ્ટિ કર્મ. વ્યષ્ટિ કર્મનો અર્થ છે જીવના પોતાના વ્યક્તિગત કર્મ. એક એક જીવના વ્યક્તિગત કર્મ, અને એના થકી એને ફરી ફળ પ્રાપ્ત થાય છે. એના થકી શું ફળ પ્રાપ્ત થાય છે? તો કે એના થકી એને સુખ મળે છે, દુઃખ મળે છે. એટલું જ નહીં, એ જ વ્યષ્ટિ કર્મ થકી એને આ જીવનમાં ધન, ગૃહ, પરિવાર આ બધું જે પણ પ્રાપ્ત થાય છે, માતા, પિતા, ભાઈ, બહેન, પડોશી, સગાવાલા આ બધા શેના આધારે પ્રાપ્ત થાય છે? વ્યષ્ટિ કર્મના આધારે. અને જીવનમાં જે કંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એ પણ આ વ્યષ્ટિ કર્મના આધારે એને પ્રાપ્ત થાય છે. તો એટલા માટે જ સમષ્ટિ કર્મથી એક સરખો બનાવ બનેલો હોય તો પણ દરેક જીવને એક સરખા સુખ કે દુઃખ પ્રાપ્ત થતા નથી. જેવી રીતે કોઈક જગ્યાએ અતિવૃષ્ટિ થઈ, પૂર આવ્યું, એમાં ઘણા બધાને નુકસાન થયું, ઘણા બધાને કઈ ઈજાઓ થઈ, પરંતુ બધાની ઈજા કેવી હોય છે? જુદી જુદી. કોઈને પગમાં લાગ્યું, કોઈને માથામાં લાગ્યું. તો એ બધું શેના કારણે થયું? ફરી વ્યષ્ટિ કર્મના કારણે. જે પૂર આવ્યું સમસ્ત શેના કારણે? સમષ્ટિ કર્મના કારણે. એના થકી જે સુખ દુઃખ આદિ જે કંઈ પણ પ્રાપ્ત થાય છે શેના કારણે થાય છે? વ્યષ્ટિ કર્મના કારણે થાય છે. ક્યાંક જતા હતા, એક્સિડન્ટ થયો, બસનો એક્સિડન્ટ થયો, અને બસમાં ઘણા બધા હતા, બધાને એક સાથે કયું કર્મ ફલિત થયું જેના પરિણામે આ એક્સિડન્ટ થયો. પરંતુ એક્સિડન્ટ થયા પછી ફરી વ્યષ્ટિ કર્મ પણ ત્યાં કામ કરતું હોય છે, જેથી કરીને દરેકને ઈજા કેવી થાય છે? તો કે જુદી જુદી થાય છે. એવી જ રીતે સરસ મજાનો વરસાદ થયો તો એ વ્યષ્ટિ પુણ્યનું પરિપાક છે. પણ સરસ વરસાદ થયો તો કોઈને વધારે લાભ થયો, કોઈને ઓછો લાભ થયો. એ બધું કોનું છે? તો કે વ્યષ્ટિ કર્મનું પરિણામ છે. તો આ રીતે સમષ્ટિ કર્મ અને વ્યષ્ટિ કર્મ, અનેક જીવોના કર્મ સમાન રૂપે જે છે એ છે સમષ્ટિ કર્મ, જેનું ફળ કોણ ભોગવે છે? સમષ્ટિ ભોગવે છે. વ્યષ્ટિ કર્મનું ફળ કોણ ભોગવે છે? વ્યષ્ટિ અને વ્યક્તિગત કર્મનું ફળ વ્યક્તિ પોતે ભોગવે છે. સ્પષ્ટ થયું? સમષ્ટિ કર્મનું ફળ કોણ ભોગવે છે? સમષ્ટિ સમૂહ ભોગવે છે. અને વ્યક્તિગત કર્મનું ફળ વ્યક્તિ પોતે ભોગવે છે. તો આ બે પ્રકારના કર્મ છે. હવે અહીંયા વિચાર કરવો રહ્યો. ત્રીજું એક એવા પ્રકારનું કર્મ સંભવ છે કે જ્યાં કર્મ તો કોણ કરે? વ્યક્તિ કરે. વ્યક્તિ એટલે કે કર્મ કેવું હોય? વ્યષ્ટિ હોય, વ્યક્તિ કરે. પરંતુ એનું ફળ કોને મળી શકે? સમષ્ટિને મળી શકે. આવી એક સંભાવના છે. કર્મ કોણ કરે છે? વ્યક્તિ કરે.
પરંતુ એનું ફળ કોને મળે? સમષ્ટિને મળે. તો સામાન્ય નિયમ તો શું છે? વ્યક્તિગત કર્મનું ફળ કોણ ભોગવે? વ્યક્તિ ભોગવે. અને સમષ્ટિ કર્મનું ફળ કોણ ભોગવે છે? સમષ્ટિ ભોગવે છે. પરંતુ આ બેને છોડીને ત્રીજી આ એક સંભાવના કે કર્મ તો વ્યક્તિ કરે અને એનું ફળ કોણ ભોગવે છે? કે સમષ્ટિ અનેક લોકો ભોગવે. આવું સંભવ છે ખરું? તો વ્યાવહારિક દ્રષ્ટિથી આપણે જોઈએ તો કોઈ એક વ્યક્તિએ ક્યાંક આંબો વાવ્યો અને એ આંબો વાવ્યો, એનું જતન કર્યું, બહુ સરસ એમાંથી વૃક્ષ તૈયાર થયું. એ કામ કોણે કર્યું છે? એક વ્યક્તિએ. વ્યક્તિગત કર્મ છે. પરંતુ એ જેણે આંબો વાવ્યો, વૃક્ષ તૈયાર થયું, ફળ આવ્યા, ત્યારે એ વ્યક્તિ જે છે પોતાનો અધિકાર છોડી દેશે. એવું કહેતો નથી કે આંબો મારો વાવેલો છે ને મારો અધિકાર છે. એ પોતાનો અધિકાર છોડી દેશે. એ પોતાનો અધિકાર છોડી દે તો પછી એ આંબા પર આવેલી કેરીઓ કોણ ખાશે? બધા લોકો ખાશે ને. બધા એને લેવાના છે. કારણ કે જેણે વાવ્યું હતું એણે અધિકાર છોડી દીધો. તો એ પોતે એક જ એનો ભોગ કરતો નથી, પરંતુ એમાં જે ફળ આવ્યું એનો ભોગ કોણ કરશે? અનેક વ્યક્તિઓ કરશે. તો વ્યક્તિગત કર્મ, પરંતુ ફળ કોને મળે છે? અનેકને મળે છે, સમષ્ટિને મળે છે. તો આવું જ કંઈક કર્મ જે અહીંયા કહેવામાં આવેલ છે. એ કર્મ કેવું? કરે વ્યષ્ટિ, પરંતુ ફળ કોને મળે? સમષ્ટિને. ક્યારે? જ્યારે વ્યક્તિ પોતાના અધિકારને છોડી દે. અને આવા પ્રકારનું જે કર્મ, એને જ અહીંયા કહેવામાં આવે છે કર્મયોગ. એનું જ બીજું નામ છે નિષ્કામ કર્મ. અને એનું જ ત્રીજું નામ છે ઈશ્વરાર્થ કર્મ. હવે જ્યારે કહીએ છીએ કે ઈશ્વરાર્થ કર્મ, ઈશ્વરને માટે કર્મ, ઈશ્વરને માટે કર્મ, જે ઈશ્વરાર્થ કર્મ થયું એ કેવી રીતે ઈશ્વરને અર્પણ થાય? જેવી રીતે કેટલાક કર્મ હોય છે, કોઈ એક વ્યક્તિ કરે અને બીજાને અર્પણ કરે છે. જેમ કે તમારે કઈ યજ્ઞ યાગાદિ કરવાના હોય કે જપ કરાવવા હોય તો શું કરો છો? તમે બ્રાહ્મણને બોલાવો છો. અને બ્રાહ્મણ શું કરે છે? જપ કરે છે. તો એ જપનું ફળ કોને મળવાનું છે? જે કરાવે છે ને. કારણ કે કરતી વખતે બ્રાહ્મણ એ પ્રમાણે સંકલ્પ કરશે કે આ હું કોના માટે કરું છું? તો કે અમુક અમુક વ્યક્તિ, અમુક ગોત્રોત્પન્ન, અમુક નક્ષત્રમાં ઉત્પન્ન એવો જે વ્યક્તિ જે છે એના માટે અહમ કરીશ્યે. સંસ્કૃતમાં સંકલ્પ જે છે, સંકલ્પ બદલાઈ જાય. પોતાના માટે કરતો હોય તો આત્મનેપદી ધાતુ વપરાય, અને જ્યારે બીજાના માટે કરતો હોય તો પરસ્મૈપદી ધાતુ વાપરવામાં આવે. તો કરીશ્યામી, કરીશ્યે આ પ્રમાણે બદલાઈ જાય. તો જ્યારે બ્રાહ્મણ જે કર્મ કરે છે એ કર્મનું ફળ કોને મળી શકે છે? યજમાનને મળે છે. તો બ્રાહ્મણના કરેલા કર્મને જ્યારે યજમાનને જો અર્પણ કરી શકાતું હોય તો જીવ પણ પોતાનું કરેલું કર્મ કોને અર્પણ કરી શકે? ઈશ્વરને અર્પણ કરી શકે. અને જીવ જ્યારે પોતાનું કર્મ ઈશ્વરને અર્પણ કરે તો આપણે જોયું એ પ્રમાણે ઈશ્વર સ્વયં એ કર્મને ગ્રહણ કરે છે. શા માટે? ઈશ્વરને જરૂર છે સૃષ્ટિનું નિર્માણ કરવાને અર્થે. અને સાથે સાથે ઈશ્વર સ્વયં એ કર્મને ગ્રહણ કરે છે. એના માટે પ્રમાણ શું છે? ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે, યત કરોષિ યદ સ્નાસી યજ્જુહોષિ દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. આ બધું તું મને અર્પણ કર. ભગવાન માગી રહેલા છે. એટલું જ નહીં, આપણે અર્પણ કરીએ તો ભગવાન શું કહે છે? તદહમ ભક્ત્યુપહૃતમ
અશ્નામિ પ્રયતાત્મનઃ જે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે કોઈ પણ મને આ પ્રમાણે ભક્તિપૂર્વક પ્રદાન કરે, તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. ભગવાન કહેશે જે મને ભક્તિપૂર્વક આપે છે એ હું ગ્રહણ કરી લઉં છું. તો ભગવાનના જ વચનો આમાં પ્રમાણ છે કે જ્યારે હું ઈશ્વરાર્થે કર્મ કરું તો ભગવાનના જ વચન છે, એણે કહેલું છે કે મને અર્પણ કર અને તું જે અર્પણ કરીશ એને હું ગ્રહણ કરી લઈશ. તો ભગવાનના વચનો આમાં પ્રમાણ છે. હવે અહીંયા આપણે જોઈએ કે હું જે કંઈ પણ કર્મ ઈશ્વરને અર્પણ કરું એનું શું થશે, ભગવાન શું કરશે, બરાબર ને? જોવું પડે ને. એ તો ભગવાન તો કહે છે કે હું ગ્રહણ કરી લઈશ, પણ ભગવાન કંઈક તો કરતા હશે ને, કારણ કે ભગવાનનો સ્વભાવ નથી કે બધું ભેગું કરી રાખવું, હે ને? જેટલું આવે એટલું ભેગું કરી રાખો, જમા કરી રાખો, એ ભગવાનનો સ્વભાવ નથી. સંગ્રહ વૃત્તિ ક્યાં રહેલી છે? જીવમાં જ છે. ઈશ્વરમાં કોઈ સંગ્રહ વૃત્તિ નથી. માટે જે પણ સાધક કે કર્મયોગી જે છે એ ઈશ્વરને જ્યારે પોતાનું કર્મ પ્રદાન કરે તો ઈશ્વર શું કરશે એ વિચાર તો કરવો રહ્યો. અને જે કર્મયોગી પોતે જે કર્મ કરે છે એના થકી આ સૃષ્ટિને પણ કેવી રીતે લાભ પ્રાપ્ત થાય, કારણ કે કર્મયોગ એટલે શું છે તો કે પરોપકારાર્થે કર્મ કરે છે. ઈશ્વરાર્થ કર્મ કર્યું તો એ ઈશ્વરને તો અર્પણ કર્યું, પરંતુ એના થકી શું થાય છે તો એને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કોઈ પણ સાધક આવી ભાવનાથી પોતાનું કરેલું કર્મ ઈશ્વરને અર્પણ કરે એનો અર્થ શું છે? પોતાનો અધિકાર એ ત્યાગી દેશે. જેમ જોયું ને, વૃક્ષ વાવી અને પછી શું કરે છે? પોતાનો અધિકાર છોડી દીધો તો અનેકને ફળ મળ્યું. અહીંયા ઈશ્વરને અર્થે કર્મ કર્યું એનો અર્થ શું તો કે ઈશ્વરને જે અર્પણ કર્યું, પોતાનો અધિકાર છોડી દીધો. હવે જે કર્મ કર્યું અને અર્પણ કર્યું, ઈશ્વરને આપ્યું, તો ઈશ્વર એ કર્મ થકી શું કરે છે તો કે વધારે સુંદર સૃષ્ટિનું નિર્માણ કરે છે. જેવી રીતે તમે ખીર બનાવતા હો ઘરમાં, અચાનક થઈ ગયું કે આજ શું બનાવવું છે? ખીર બનાવવી છે. હવે ખીર બનાવવી તો છે, પરંતુ પૂરતો સામાન નહોતો, ડ્રાયફ્રૂટ્સ નહોતા, કેસર નહોતું ઘરમાં, અને તમે શું વિચાર્યું? ખીર બનાવીશ. બનાવવાની શરૂ તો કરી દીધી. ખાલી દૂધને ચોખાને ખાંડ છે. એમાં કોઈક મહેમાન આવ્યા અને એ શું લઈ આવ્યા? ડ્રાયફ્રૂટ્સ ને કેસર લઈ આવ્યા. તો એ જે લઈ આવ્યા એના થકી હવે કેવી બને? બધાના મોઢા ખીલી ગયા. તો હવે કેવી ખીર બને તો કે વધારે સુંદર બનશે. એવી જ રીતે જીવના સામાન્ય કર્મથી સૃષ્ટિ તો બનેલી છે, પરંતુ આવી રીતે કોઈક એવો કર્મયોગી પોતાના આ મેવા મીઠાઈ કે કેસર રૂપી કર્મ જે છે એ ભગવાનને અર્પણ કરી દે તો એનો ઉપયોગ કરી અને ભગવાન શું કરે છે? વધારે સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી દે છે. એટલા માટે જ જ્યાં આવા સાધકો રહેલા હોય, જે ભગવદ અર્પણ કરતા રહેશે, જ્યાં સાધુ સંતોનો નિવાસ હોય, એમની આજુબાજુનું વાતાવરણ, એમની આજુબાજુની સૃષ્ટિ, આ બધું જ કેવું થઈ જાય છે? સુંદર થઈ જાય છે. એનું કારણ શું છે તો કે ત્યાં જે કર્મ થાય છે એ કર્મ ઉપર જે ત્યાં જે કરી રહ્યા છે કર્મ એ અધિકાર જમાવતા નથી, પરંતુ કોને અર્પણ થઈ જાય છે? ઈશ્વરને અર્પણ થાય છે. અને એટલા બધા મેવા કેસર અર્પણ થાય છે કે જેના પરિણામે આ સૃષ્ટિરૂપી ખીર જે છે કેવી બને છે? તે બહુ જ સુંદર બને છે. અને એનું ફળ કોને મળે છે? ત્યાં રહેનારા સર્વ જીવોને પ્રાપ્ત થાય છે. એ સૃષ્ટિ, એની સુંદરતા, ત્યાં રહેલી એક પ્રકારની હાર્મની, સંવાદિતા, છંદોમયતા, આ બધું જ જે છે એનો લાભ કોને મળે છે તો કે ત્યાં રહેનારા સર્વ જીવોને મળે છે. એટલે જ સંત મહાત્માઓની પાસે વાતાવરણ કેવું હોય છે? આજુબાજુ એ શાંત વાતાવરણ છે.
ત્યાં આવનાર સર્વને સુખનો અનુભવ થાય છે. કારણ કે જે પણ કર્મ થયા, જે પણ ઈશ્વરાર્પણ થયા, એ બધાથી ઈશ્વરે શું કરી દીધું તો કે ત્યાં સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી દેશે. હવે આ જે સુંદર સૃષ્ટિનું નિર્માણ થયું કર્મફળ સ્વરૂપે, એમાં અન્ય જીવોને તો એનો લાભ મળે જ છે અને પોતે ત્યાં રહેતો હોય તો પોતાને પણ લાભ તો મળે જ છે. એનો અર્થ આ પ્રમાણે જે કર્મ ઈશ્વર અર્પણ કરવામાં આવે છે એના થકી સુંદર સૃષ્ટિનું નિર્માણ પરમાત્મા કરે છે અને એ સુંદર સૃષ્ટિના પરિણામે અનેક જીવોના અંતરમાં સુખનો અનુભવ થાય છે અને એમના અંતરમાં થતા સુખના અનુભવથી ફરી પાછું શું પ્રાપ્ત થાય છે? ફરી પુણ્ય પ્રાપ્ત થાય છે. એ ઈશ્વરને અર્પણ થાય છે, ફરી સુંદર સૃષ્ટિનું નિર્માણ થાય, ફરી સુખદ અનુભવ, ફરી પાછા એ આશીર્વાદ, એ બધાથી શું થાય છે તો કે વધારે ને વધારે સુંદર સૃષ્ટિનું નિર્માણ થતું જાય છે. તો ઈશ્વરને અર્પણ કરેલું એક કર્મ જે છે, ઈશ્વરને અર્પણ કરવાથી કેવું થઈ જાય છે? એનું ફળ અનંત ગણું થઈ જાય છે અને આ જ કર્મયોગનું રહસ્ય છે. જેમ દ્રષ્ટાંતથી જોઈએ તો આપણી પાસે કેટલાક બીજ હોય અને એ બીજ આપણે એક જમીનમાં વાવી દઈએ કે જે જમીન બહુ ફળદ્રુપ નથી, એમાં આપણે એ બીજ વાવી દીધા તો એનું ફળ કેવું મળે છે? સામાન્ય છે. પરંતુ એ જ બીજને ફળદ્રુપ જમીનમાં વાવવામાં આવે તો શું થાય? એ બીજમાંથી અનેક ગણું વધારે ફળ મળે છે. તો એક વેરાન ભૂમિમાં વાવવાથી જેટલું ફળ મળે એના કરતા ફળદ્રુપ ભૂમિમાં વાવવાથી અનેક ગણું ફળ મળે છે. વિચાર કરીએ, હું જે કંઈ પણ કર્મ કરું એને જો હું મારી પાસે જ રાખું, મારો અધિકાર ન છોડું, તો હું જાણું જ છું કે મારા અંતરની ભૂમિ કેવા પ્રકારની છે, કેટલી વેરાન છે, શું છે અને કેટલી ઓછી છે એ હું જાણું છું. પરંતુ ઈશ્વર એ કોણ છે તો કે એકદમ ફળદ્રુપ ભૂમિ છે. ત્યાં મારા કર્મને મેં અર્પણ કરી દીધા તો એમાંથી ફળ કેવા પ્રાપ્ત થશે? અનેક ગણું ફળ પ્રાપ્ત થશે. તો મારી પાસે રાખવાથી કર્મફળ સીમિત થઈ જાય છે અને હું જે કર્મ ઈશ્વરને અર્પણ કરી દઉં તો એ કર્મનું ફળ કેવું મળે છે તો કે અનેક ગણું કર્મનું ફળ મળે છે. કર્મનું ફળ સ્વયં અનંત ગણું થઈ જાય છે અને એ ફળથી લાભ અનેક જીવોને થાય છે. ફરી અનેક જીવોને એ સુખદ અનુભવ થયો, એના થકી ફરી પાછું એ ફળ અનંત ગણું થાય છે. તો ઈશ્વરને અર્પણ કરેલું જે કર્મ જે છે એનું ફળ આ પ્રમાણે અનેક ગણું થઈ જાય છે. ક્યારે? જ્યારે હું પોતે મારો એના ઉપરથી અધિકાર છોડી દઉં, હું પોતે પકડીને રાખું તો ન થાય. માટે અહીંયા ભગવાન ભાષ્યકારે કહ્યું, યોગસ્થ કુરુ કર્માણી કિંતુ કેવલમ ઈશ્વરાર્થમ. કેવી રીતે તું કર્મ કર? માત્ર ને માત્ર ઈશ્વરને અર્થે. ઈશ્વરાર્થમ કુરુ કર્માણી, ઈશ્વરને અર્થે જ તું કર્મ કર. એનો અર્થ તારા પોતાના માટે નહીં, તારા પોતાના માટે નહીં એટલે કે સ્વાર્થ ધારણ કરીને નહીં. અને ભગવાન ભાષ્યકાર મેં કહ્યું એમ બહુ આકરી પરીક્ષા જ રાખે. એટલા માટે જ્યારે ભગવાન કહેશે યોગસ્થ કુરુ કર્માણી, આગળ શું કહેશે ભગવાન? સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, સંગનો ત્યાગ કરીને. સંગનો ત્યાગ કરીને એનો અર્થ ફળ માટેની આસક્તિ, જે આપણે જોયેલું હતું, ફળ માટેની આસક્તિનો ત્યાગ કરીને. અને ક્યાં સુધી ત્યાગ કરીને? કઈ હદ સુધી? તો ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા દર્શાવે છે કે આ નિષ્કામતા એટલે કઈ કોટીની નિષ્કામતા હોવી જોઈએ કે જેની કલ્પના કરવી પણ આપણા માટે તો સ્વપ્નવત થઈ જાય છે. તો પહેલા જે કર્મયોગનો અર્થ જોયો એમાં તો આપણે શું જોયું કે કઈ નહીં, કર્મફળની ઈચ્છા રાખો પરંતુ શું નહીં રાખવાનું? જીદ નહીં રાખવાની, આગ્રહ નહીં રાખવાનો. તો એ કર્મયોગની પ્રારંભિક અવસ્થા હતી.
એ કરતા કરતા જ્યારે સાધક આગળ વધે તો આગળ પછી કેવી અવસ્થા આવે? ભગવાન ભાષ્યકાર અહીંયા સંગમ ત્યક્ત્વા ધનંજય જે વાક્ય જે છે એને સમજાવતા કહેશે કે કેટલી હદ સુધીની નિષ્કામતાની પરાકાષ્ઠા કેવી હોય, તો એને એક વાક્યમાં બતાવે છે, ઈશ્વરો મે તુષ્યતુ ઇત્યપિ સંગમ ત્યક્ત્વા. આ કર્મથી ઈશ્વર મારા ઉપર પ્રસન્ન થાય એવી આસક્તિને પણ છોડીને. બધા નાપાસ ને આગળ હે ક્યાં સુધી આસક્તિ છોડી દેવાની? ઈશ્વર મારા ઉપર પ્રસન્ન થાય એ અપેક્ષા પણ નહીં, એ સંગ પણ ત્યાગીને. તો કેવલ ને કેવલ ઈશ્વરાર્થે. શા માટે કરું છું? ઈશ્વર માટે પ્રેમ છે. શા માટે કરું છું? ઈશ્વરની આજ્ઞા છે, એનું સોંપેલું કામ છે, એનું આપેલું કર્તવ્ય છે. તો કરીને કંઈ મેળવવું નથી. તો ઈશ્વર મારા ઉપર ખુશ થાય, પ્રસન્ન થાય એ પ્રમાણેનો કર્મફળ પ્રત્યેનો પણ સંગ ત્યાગીને. તો કેટલી હદ સુધી ભાષ્યકાર લઈ જાય છે. સામાન્ય મનુષ્ય તો કોના માટે વલખા મારે છે? તો કે બીજો માણસ મારા ઉપર પ્રસન્ન થવો જોઈએ, પડોશી પ્રસન્ન થવો જોઈએ, ઘરમાં પ્રસન્ન થવા જોઈએ. એના માટે એ પ્રસન્નતાને માટે જીવન આખું એની પાછળ પડતો રહે છે, હેરાન થાય છે. જ્યારે અહીંયા કઈ હદ સુધીની નિષ્કામતા બતાવી, ઈશ્વરની પ્રસન્નતા પણ હું હિસાબમાં લેતો નથી. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. સમાહિત ચિત્તવાળો થઈને સાવધાની પૂર્વક આ સર્વ પ્રકારની કામનાઓમાંથી મુક્ત થઈ સંગનો ત્યાગ કરી અને તું માત્ર ને માત્ર કેવલ ઈશ્વરાર્થમ કર્મ કુરુ. તો આ પરાકાષ્ઠા ભાષ્યકારે બતાવી કે નિષ્કામ કર્મ એટલે વાસ્તવમાં શું હોય. ઈશ્વરની પ્રસન્નતાને પણ હિસાબમાં લવાતી નથી. એનો અર્થ કોઈ હિસાબ રખાતો નથી. કોઈ પણ પ્રકારની શરત વગર, હિસાબ વગર કર્મ કરવામાં આવે છે. તો આના વિશે વિશેષ પછી વિચાર કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.